આ મેલડીને આ કોણ લાવ્યું છે ને કેવી રીતે આવ્યા છે? એક દી કચ્છની ધીંગી ધરતીની માથે કાળ સપાઈ ગયો છે. પરુષે છોડી પ્રેમદાન કાં તો જનેતાએ છોડી દીધા પોતાના બાપ. કોઈ માણસને ખાવા ખોરી ધાર ન મળે, પીવા પાણી ન મળે, અને કદાચ રાતે કોઈ ઝાડની માથે એક પાંદનું કૂપડું ફૂટ્યું હોય ને સાહેબ, તો દિવસે માણસ નજરમાં આવી જાય તો ઝાડ ઉપર ચડીને લીલું પાન તોડીને ખાઈ જાય. ગાયું મકોડા ફરકે આવો મયલ કાળ કચ્છની ધીંગી ધરતીની માથે સભાઈ. આવા કફરા કાળની માલબા કચ્છની ધરતીની માલબાથી કોઈ માલઢોર વાળા, કોઈ બાળ બચ્ચા વાળા પોતપોતાના મકાનને ખુલ્લા મેકીને નીકળી ગયા છે. બે ચાર ઘરના દેવી પૂજકનું દંગડું પોતાની દેવીની રજા લેવા માટે બેઠા છે. આપણે જે ભજન કરીએ અને દેવી પૂજક ભજન કરે એમાં લાખ ગાડાનો ફેર હોય છે. આપણું ભજન અને દેવી પૂજકનું ભજન છે એમાં લાખ ગાડાનો ફેર છે. બે ચાર ઘરનું જે કઈ કબીલો પરિવાર હતો રાતે ભેગા થઈ અને સૌથી મોટો જે નામ જેનું દીતમલ છે, દીતમલ ને એટલું કીધું કે આપા કચ્છની ધરતી હવે આપણને બધાને ખાવા થોડે છે, કાંઈ નથી, ખાવા ખોરીદાર નથી, પીવા પાણી નથી. એ આપણે મોટા તો કદાચ એકાદો ગ્લાસ પાણી મળે ને તો આખો દિવસ કાઢી નાખીએ, પણ આ 3 દિવસથી આ નાની નાની પરજા રહીને ને ટાટાકોના રોટલાના બટક્યા નથી. દીતમલે પોતાની માતા વિહળી અને એક કંડિયાની માલિપા માતા મેલડી બેઠેલી. માતા વિહળીની રજા લીધી એટલે માતા વિહળીએ કીધું કે દીતમલિયા, આ કચ્છની ધરતીને ના થડાને મેકીને હું માતા નહીં હાલો. તેથી દીતમલિયો કહેવા માંડ્યો, માતા વિહળીને કીધું કે એ દેવી તને ગમે નહીં, આ મને ગમે. તું એમ કહેશ કે આ જગ્યાને મેકીને હું નહીં જાઉં તો મારી આ જગ્યા તને મુબારક, પણ મારી તને અહીં મેકીને જવાની તો હવે 1,500 આપી દીધી. માતા વિહળી આપી દીધી હશે. પછી બાજુમાં પોતાની બાપની માતા જેના ભરોસે જે અત્યારે આ સમાજ જીવી રહ્યો છે, માતા મેલડીના કંડિયાને ખોલ્યો. એ દેવીને કરવા અગરબત્તી નથી, આવો કફરો કાળ સમય. દેવીનો કંડિયો ખોલ્યો અને દેવી પૂજક સમાજની માલપા જે માનું ભાથું ભીડે ને સાહેબ, માનો ચંદ્રમાની માલપા બસકો બાંધે, એ ક્યારે ખોલે? જયારે દેવીને જમાડવાની હોય ને ત્યારે ખોલે, ત્યાં સુધી ખોલે નહીં. પણ એનો સમય હતો ને સાહેબ. અત્યારે આ બધા બેઠા એને કહી દો, એમાં હું ભેગો આવી ગયો, અમારો આખો સ્ટાફ આવી ગયો. કોઈને નાચવાનો શોખ નથી સાહેબ, માણાને માણાનો સમય નથી આવતો. પણ એ દેવી પૂજે કે માનો કંડિયો બાપ દાદાની જે જૂની પછેડી હતી એની ગાંઠું માથે ખોલી અને માના કંડિયાનું ઢાંકણું ખોલ્યું. મારી પાસે 3 ગેસનું લાકડાનું થોડું. હવે ખાવા ખોરી જારી નથી, માને વધામણું છે ને કરવું, નહીં ચોખા, નહીં ઘઉં, નહીં ઝાર. એટલે માથે મોટા વાળ હતા ને સાહેબ, 2 હાથ વાળ માથામાં નાખીને વાળ ખેંચીને ઉતાર્યા સાહેબ. દેવીને પોતાના વાળેથી બતાવી, મારા બાપની દેવી. દેવી દેવી અત્યારે અમારી માઠી વેળા છે, તને વધાવવા માટે મારી પાસે કાંઈ નથી બાપ. મારી કળમાતા વિહળીએ તો ના પાડી કે આ થળેથી હું અહીંથી ડગલું નહીં આલું. મારી કંડિયા વાળી મેલડી શું કહેશે?
મારી જો કદાચ તું આ વસ્તીનો ધણી થઈને વસ્તીની હારે હાલતી હોય ને તો મારી એક મને 1,500 દેજો. માતાજી 16,000 આપ્યો હશે, પણ 16,000 પૂરી થઈને કંડિયાની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને, ફળામાંથી મારી મેલડી બોલી દીધી, મળ્યા આમાં હું મેલડી તારો આ દંગડાનો ધણી બનીને હારે આવું, પણ તું મને રાખીશ ક્યાં? દેવી તને મારા માથા ઉપર રાખીશ. પોતાના ઘરેથી બાયું આમ એક બાજુ બેઠી હતી, એમાંથી દીતમલીએ પોતાની બાઈને કીધું કે ઊભી થા, હાલે હવે મારી મેલડીએ રજા આપી છે, મારી માતા વિહળી નો આવે તો ભલે, એને 3 તાજમ ભરી અને માતા મેલડીનો કંડિયો તારી માથે મેકી દાલ મારી દેવીને લઈને નીકળી જાવું. પોતાની બાઈ નામ જેનું તખુબાઈ છે, તખુબાઈ ને માથે કંડિયો મેકી માતા વિહળીને 3 તાજમ કરીને 3-4 ઘરનો જે દંગડો પરિવાર હતું ને, કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યું. બાઈના માથે જે કંડિયો હોય ને, દીતમલીઓ પોતાની સાથી માથે રાખીને હુવે. શું કામ? મારી દેવીની હેઠી નો મેકાઈને જો કદાચ મારી દેવી વિહામો લઈ લે ને, હું નિધણીઓ બની જાઉં, નિંધણીઓ બની જાઉં, ધણી વગરનો બની જાઉં, દેવીને ધરતી ઉપર મેકાય નહીં. બોલો સાહેબ, આ કળિયુગમાં આ ભજન કોણ કરી શકે? રાતે હુવે એટલે સાથી ઉપર કંડિયો રાખે, દી ઉગે અને બેઠો થાય એટલે ખોળામાં કંડિયો મેકીને જે કાંઈ ખાવું પીવું હોય ખાઈ પી અને પાછા માથે કંડિયો મેકીને હાલી નીકળે. પણ હાલતા હાલતા આ ઝાલાવાડની ધરતી માથે ઝાલાવાડની ધરતી અને આ ગોરિયાવડ ગામના ટીંબાની માથે ગામના પાધરમાં પડાવ નાખ્યો છે. આ જે જગ્યા રહી પડાવ નાખ્યો, પણ ઓલા દીતમલિયાના ખંભે લાકડી હતી, લાકડી ખોડીને લાકડી હારે કંડિયો બાંધ્યો છે. હેઠો નતો મેં કહ્યું, લાકડી હારે કંડિયો બાંધ્યો. 1 દી 2 દી 3 દી 15 દી મહિનો 12 મહિના 100 મહિના વરક દીવના વાણા વાયા. આ ધરતી ગામ જેને રૂડું લાગ્યું એટલે નાના એવા ઝૂંપડા બનાવ્યા, 3-4 ઝૂંપડા બનાવ્યા છે. પણ ગામની માલમાં ગમે ત્યાં રહે સાહેબ, કાંઈક ધંધો તો કરવો પડે ને. એટલે એક દાતરડીની ખરીદી કરીને વગડાની માલમાં જઈને દાંતણ કાપી અને ગામમાં ઘરે 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 દાંતણ નાખે. એમાંથી જે કોઈ બેનું દીકરીઓ લોટ આપે, કોઈ રોટલા આપે, એમાં પોતાના પરિવારનું જીવન ગુજારો આવે. પણ હું કાયમ કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. માતા મેલડીના ગોરિયાવડનો ટીંબોના ઝાડવા અને અહીંની વસ્તી કઈક રૂડી લાગી છે. માતા મેલડીએ રમત માંડી. દીતમાલ અને પોતાના 2-3 ભાઈઓ વગડાની માલમાંથી બાવળ કાપી, દાંતણ કાપી અને ગામની માલમાં દાંતણ નાખવા જાય. આ બાજુ તખુબાઈ માં ભગવતી મેલડીના કંડિયા સામે જોઈને કહે છે કે દેવી, હમણાં મારો ધણી આવશે, મારી તારી માટે ખાવાનું લાવશે. પણ ગામની માલપાથી આખો ખોભાઈયાની માલપા લોટ ને રોટલા પહેલા તો આવીને દેવીના કંડિયા પાસે ઢગલો કર્યો છે. એક પગે ઉભો રહીને દીતમલ્યો એમ કે દેવી, પેલા મારા બાપની દેવી તું જમી લે, પછી અમે તારી વસ્તી જમશું.
મારી મેલડી રમત માંડે એ સાહેબ માતા મેલડી રમત માંડી નાના એવા ઝૂંપડામાં જે દાતરડી કાયમ દાતર કાપતા હતા ની દાતરડી માતાજીએ અદ્રશ્ય બનાવી દીધી ત્યારે બીજો દિવસ ઉગ્યો ઓલે એમને દાંતણ કાપવાનો સમય થયો એટલે પોતાની બાઈને તખુને કીધું તખુબાઈ મારી દાંતડી લાવી દાંતણ કાપી આવો આખા ઝૂંપડા બે ત્રણ હતા બધા એની માલમાં ગોતી પણ દાંતડી નો ત્યારે દીતમલીએ પોતાની બાઈને બે ફડાકા માર્યા ઘરે રેસ મારી જીવાઈ હતી મારું હથિયાર હતું આ સિવાય તો કાંઈ નતું આની વગર હું દાંતણ ક્યાંથી કાપીશ અને ગામમાં દાંતણ નહીં નાખું તો વસ્તી મને રોટલું નહીં આપે કોઈ બે ધોલું મારીને સાહેબ એ દેવી પૂજક ની ગરીબડી બાઈ માતા દેવી મેલડીના કંડિયા સામે જઈને બેહી ગયો દેવી ગામમાં ખોડું નથી સીમમાં ખેતર નથી પરદેશ નહીં હગા નહીં વાલા નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાળ મારી રાજની તારા ભરોસે જીવતી છે દેવી નાના નાના પહોળા હોય જેની માં કદાચ બાર ગામ વહી જાય ને ગામતરું કરી જાય ને એના પહોળાને કોક ઢોલ મારે દેવી મારા માટે તો માય તું છો ને બાપે આજ મારી દેવી ગામતરું વહી ગઈ બાપ નાના ઝૂંપડાની માલબા એક બકડિયામાં ધૂળ લઈ વાળ ખુલ્લા મેકી અને ખોબો ખોબો ધૂળ માથે નાખી અને તખુબાઈ ધૂળિયો કોટ કરવા બેઠી હો બા એક દીવી તે બે દીવી તે એક દી વિદે એક રાત બીજો દી બીજી રાત ત્રીજો દી ત્રીજી રાત ચોથો દી બપોર સડ્યા 3:30 દી થઈ ગયા એટલે તખુબાઈ માતાને એક કવેણ કીધું મહર બોલ્યા દેવી તારી કરતા તો જો કદાચ મેં કૂતરી પાળી હોત ને તોય મારા ઝૂંપડાનું ધ્યાન રાખે આ દેવી પૂજક કહી કે હું તમે ન કહી કે સાહેબ માતા માડી તારી કરતા જો કદાચ મેં કૂતરી પાળી હોત ને તોય મારા આંગણે કદાચ અજાણ્યો આવત ને એને ભહે મારાથી તારાથી મારી એક દાતરડી નો હચવાણી હા 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 પણ આ તો માતા મેલડી ની લીલા હતી સાહેબ ક્યાં કંડિયો માતાજી નો ટીંગા તો એની પાછળ થોડીક દાતરડી ની આમ સાંસ દેખાતી ને દીતમલિયો ફાળી ગયો એ બાઈ મારી માતાને કવેણ કે માં જો દાતરડી માતાએ પાછી આપી પણ મેઘલી અંધારી રાજ મળી દીતમલિયો હું તો એના સપનાની માલિપા મારી મેલડી કઈક દીતમાલ તારી બાઈએ મને કૂતરીના તોલે ગણી ને હે હવે દુનિયામાં વસ્તીને જવું હોય ને જવા ધરતીને મેકીને દેવી હું અહીંથી ડગલું નહીં એ દેવી તો તને રાખવી ક્યાં મારી આ કંડિયો છે કંડિયો લઈને અમે તો હવે કદાચ 2-5 વર્ષ રોકાણા હવે અમને સારું લાગશે તમે અમારા દેહ ભેગા થઈ જઈશું અમે અમારા કચ્છમાં આવ્યા જઈશું કે દીતમલિયા તારે જવું હોય ત્યાં જા પણ સામે ઓલું કંથેરનું ઝાડ રહ્યું ને એ ઝાડના તળે 2.5 ઇંચનું મંડાણ માંડીને મને મેલડી ત્યાં મેકતો જાય દેવી હું નીંધણીઓ મરી જાય કે નીંધણીઓ નથી કદાચ તને કચ્છમાં દુઃખ પડે ને ગોરિયા વડના ટીંબા સામે જોઈને એટલું કે છે ક્યાં ગઈ મારી મેલડી અને જો દુઃખના ભલામાના ભૂકા નો કરી નાખો ને તો જગતમાં મને મેલડીને માને કોણ દાદા આજ તારી બાઈ તખુ મને કવેણ બોલીને હવે દુનિયાની માલિપા એક કંથેરના ઝાડની નીચે હું મેલડી બેહું પણ જગતની માલિપા હવે હું મારી તખુના વ્યવહારની મેલડી બની જાય સાબા આ કંથેરના ટીબે મારી તખુના વ્યવહારની મેલડી એક વેડવા દેવી પૂજકની દેવી બેઠી છે કથેરના ઝાડના થડે 2 ઇંચનું મંડાણ માની દીતમલીએ કંકુના 5 ચાંદલા કરી સિંધુરનો હાંક્યો તાણી અને મારી મેલડીને વિહામો દઈને પોતાનું દંગડું લઈને નીકળી ગયો સાહેબ પણ હાલ તો થયો ને માતા દેવીના ધડીમલા સામે આમ જોતો ગયો કે મારી
મારું કોઈ નહીં, હવે અહીં તારું કોઈ નહીં. તેથી મારી મેલડીએ બોલી, દીતમલિયા આજી તું ભૂલે છું મેલડી છું. તો દુનિયાની માલિપા એક દી આ ટીમેડ મારા કંઠેરના એ ઝાડવે જો કદાચ માણાનો મેળો નો ભરી દઉં ને તો જગતની માલિપા મને મેલડીને કોઈ નો માને. ભરે મારી દેવી પૂજકની દેવી મારી તન સલાહ. હાય મારી કંઠેર વાળી મેલડી આવી 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 હાય મારી તખુના વ્યવહારની દેવી, તખુના વ્યવહારની દેવી. હાય મારી ગોરિયાવટની કાળી નાગણી, ગોરિયાવટની કાળી નાગણી. જે તારી હાથે અમે તો છોડી દીધું જીવન મેલડી તારી હાથે. અને સાહેબ જેને જેને આ મેલડીનો પરિચય થઈ ગયો છે ને, કદાચ તમે જાણતા ન હોય, જપાડતા તમારી માથે દુઃખની વાદળી આવીને ઊભી રહી જાય. અરે સાહેબ હાથમાં હાથ કડી નાખીને કદાચ કોર્ટમાં દોરીને લઈ જાય, ત્યારે કદાચ રાતના 12 વાગે જેલની માલિપા બેઠા બેઠા એમ જો કે મારી કંથેર વાળી મેલડી, આમાં હું કઈ જાણતો નથી. એક હું જાણું છું ને એક મેલડી તું જાણે. તેથી મારી કંથેર વાળી મેલડી કે ગાંડા કાળનો દી ઉગે, કે મારી દી ઉગે એટલે તો મને કદાચ સજા 20 વર્ષની પડી જાય. તેથી મારી કંથેર વાળી મેલડી એમ કે ગાંડા એ 11 વાગે કોર્ટ ખુલે, તારો જજ આવીને ગાદીએ બેસી જાય અને પોલીસ વાળા કદાચ તને દોરીને જજ સામે ઉભો રાખે, જજની પેન હાલે, પણ જો જજની જીભ ઊંચી થવા દઉં તો તારી મેલડી આજે મારા પરમ મિત્ર મારા વનરાજસિંહને મારી કંથેર વાળી મેલડી માથે પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ભરોસો છે. એનો સેલો ને પહેલો સુવાસ મેલડી છે. અને એમાં એમના જીજી જે અમારે જલમસંગ બાપુ, એને મને કીધું હતું કે દેવ, મને તારીખ દેવાય ને ત્યારે કીધું હતું કે આ વિચાર મારા દીકરાને આવ્યો છે. મેં કીધું બાપુ એ તો વિચાર સારો કહેવાય ને. હે
મલકના દીકરા મજીરા પાનની મહેફિલમાં જાય કરતા તમારો દીકરો મેલડીની મહેફિલમાં જાય છે, સારું જ કહેવાય છે. હા, અને તેદી એને કીધું કે સાહેબ ઈ મેલડીએ મારા જે કામ કર્યા છે ને, જાલમસિંહ બાપુએ મારા જે મેલડીએ કામ કર્યા છે ને, હું એનો જિંદગીભરનો ઋણી છું, એનું ઋણ ચૂકવી શકું એમ નથી સાહેબ. હા, એની માથે કેસ લાગી ગયો. સાહેબ ન ખબર હોય તમને કહી દઉં, પણ મુદતે નતા જતા, મુદતે તો મારી મેલડી જાતી હતી સાહેબ. હા, મારી કંથેર વાળી મેલડી જાતી હતી, એ મુદત ભરવા નતા જતા. એને કીધું કે મારા જાલમસિંહ સાચી માથે હાથ મેકીને હુઈ જા. જો તારા ગોરિયા વડના ટીમે હું મેલડી બેઠી હોય અને ખાખી વર્ધીને જો તારા ડેલી સુધી આવવા દઉં તો હું મેલડી